ખેડાના રડુ ગામમાં દેશી અને વિદેશી દારૂના બેફામ વેચાણના આક્ષેપોને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। દારૂના દૂષણ સામે જાગૃત નાગરિકો અને આગેવાનોએ ખેડા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તાત્કાલિક કાર્યવાહી અને દરોડાની માંગ કરી છે। ગ્રામજનોના આક્ષેપ મુજબ શાળા સહિતના વિસ્તારોમાં પણ ગેરકાયદે દારૂનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। બસ સ્ટેન્ડથી કેનાલથી खुलेआम इंग्लिश दारू तथा देशी दारूનું વેચાણ ફૂલ ચાલુ છે। મેં વારંવાર રજૂઆત કરી, પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી, પણ કોઈ કંટ્રોલ થતો નથી। તો આવનારી પેઢી ના બગડે એની માટે આની ઉપર થોડું સરકાર ધ્યાન આપે, બસ મારી એવી રજૂઆત છે। ગામના સરપંચ છો અને તમે રજૂઆત કરી છતાં પોલીસ સાંભળતી નથી। પોલીસમાં તો શું છે કે જો પોલીસને આપણે કહીએ તો કોઈ બંધ કરી દે, પેલા તૈયારી બંધ કરી દે। પોલીસવાળા એમનું કામ કરે જ છે, એ તો આવે છે, રેડ પાડે છે, પણ મુદ્દામાલ મળે નહીં। बराबर आज सांज पड़े એટલે સાંજે આ વસ્તુ ચાલુ થઈ જાય, પાછી સવારથી સાંજ સુધી આ વસ્તુ ચાલુ થઈ છે। ગામમાં દેશી અને વિદેશી દારૂનું મોટા પાયે સ્ટેન્ડ ચાલી રહ્યું છે અને ખાસ કરીને તો જે કેનાલ વિસ્તાર છે અને કેનાલ વિસ્તારના આગળ સાંજે 5:30-6 વાગ્યા પછી બહારથી અને ગામના એટલા બધા દારૂ પીવા આવે છે। એ જ રીતે બસ સ્ટેન્ડની અંદર અને બસ સ્ટેન્ડના સામેના વિસ્તારમાં જે ગલ્લાને એ છે, એ રીતે પોલીસ સ્ટેશન બાજુનો ગલ્લો છે ત્યાં પણ ગુજરાતી શાળાની સામેના વિસ્તારમાં પણ એટલે સરેઆમ ખુલ્લામાં દારૂ વેચાય છે અને જેના કારણે આજ સુધીમાં 5 થી 7 વર્ષમાં 50થી વધુ મૃત્યુ થયા અને ચાલુ સાલે 10 વ્યક્તિ તો અમારા અને હોનહાર છોકરાઓ અમારા મૃત્યુ થયા છે। એટલે અમે વતની છું। રડુની અંદર છેલ્લા ઘણા વર્ષથી દારૂનું સડેચોક વેચાણ થાય છે, પીવાય છે। બસ સ્ટેન્ડની આજુબાજુ, કેનાલની આજુબાજુ, સબ પોલીસ સ્ટેશનની આજુબાજુ ગલ્લા ઉપર સરેઆમ વેચાણ થાય છે। એનાથી નાગરિકોને ત્રાસ થાય છે। હવે શ્રદ્ધાનું સ્થળ છે, ત્યાં કામનાથ મહાદેવ છે, સંતરામ મંદિર છે, રવિશંકર મહારાજનું જન્મસ્થળ છે। આવા સ્થળોએ શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને એ હેરાન થતા હોય છે। એટલે અમારું કહેવું એવું છે કે આ સંપૂર્ણ રડુ ગામેથી દારૂ